નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયન કન્ઝ્યુમર પ્રેસમાં આપનું સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે કે વડોદરાના હરણી લેક ઝોનની હોળી દુર્ઘટનાને લઈ સામાજિક કાર્યકરે અર્ધનગ્ન થઈ છાતી ઉપર ન્યાય આપો લખાવ્યું। 300 મીટર ગુલાટીઓ મારીને મૃતકોને શ્રદ્ધાંજલિ આપીને ગત 18મી જાન્યુઆરીના રોજ વડોદરાના હરણી લેક ઝોનની હોળી દુર્ઘટનાને લઈ સમગ્ર ગુજરાત હચમચી ગયું હતું। હોળી દુર્ઘટનાને 12 માસૂમ બાળકો અને 2 શિક્ષકના મોત નિપજ્યા, પરંતુ ઘટનાનો 1 મહિનો વીતી ગયો છતાં પણ મૃતકોના પરિવારજનો ન્યાય માટે તરસી રહ્યા છે। જોકે કોર્પોરેશન દ્વારા 28 દિવસ બાદ 6 અધિકારીઓની નોટિસ આપીને એક અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે, પરંતુ સ્કૂલ સંચાલકો સામે કોઈ પણ જાતની કાર્યવાહી ડીઈઓ દ્વારા કરવામાં આવી નથી, માત્ર નોટિસ પાઠવવામાં આવી છે। ત્યારે સામાજિક કાર્યકરે હરણી લેક ઝોનના મુખ્ય ગેટથી અર્ધનગ્ન થઈ છાતી ઉપર ન્યાય આપો લખાવીને દુર્ઘટના સ્થળ સુધી પહોંચીને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી છે। અતુલ ગામેચીએ હરણી લેક ઝોનના મુખ્ય ગેટથી શર્ટ કાઢીને ફૂટપાથ ઉપર ગુલાટી મારતા દુર્ઘટના સ્થળ સુધી પહોંચીને 13 માસૂમ બાળકો અને 2 શિક્ષકોના ફોટોગ્રાફ્સ પર ફૂલહાર ચડાવીને શ્રદ્ધાંજલિ અર્પી હતી। સાથે આ પરિવારોને ન્યાય મળે તે માટે સરકાર દ્વારા રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો અને સાથે જ કોર્પોરેશનની મોટી માછલીઓ અને શાળા સંચાલકોને બચાવવામાં આવી રહ્યા છે। ત્યારે ગૃહ રાજ્યમંત્રી આપેલ નિવેદનમાં કોઈપણ ચરણબંધીને છોડવામાં નહીં આવે, છતાં પણ હજુ મોટી માછલીઓ અને સ્કૂલ સંચાલક સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। ત્યારે આજે અનોખી રીતે વિરોધ દર્શાવ્યો હતો। મુખ્યમંત્રી સાહેબ આવ્યા હતા, સંઘવી સાહેબ કહેતા હતા કે કોઈને પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, ચમરબંધી એટલે દેખાતો નથી આની અંદર। એટલે આપણે 12 બાળક 2 શિક્ષકોને ન્યાય મળે, વારંવાર કે જે પૈસા આપ્યા, નાણાં આપ્યા, એ બધી વાત બરાબર છે, પરંતુ આના માટે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ બી એટલા જવાબદાર છે, સત્તાધીશો બી એટલા જવાબદાર છે, શાળા સંચાલકો પણ જવાબદાર છે, પરંતુ હજુ સુધી કંઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। આજે 1 મહિનો થવા પણ રાજ્ય સરકાર રિપોર્ટ પણ જાહેર કરતી નથી। એટલે ક્યાંક ને ક્યાંક કહેવાય કે જે નાના નાના માસૂમ ભૂલકા કશું જોયું નથી, એમના અહીંયા મૃત્યુ થયા છે। તો આવા સંજોગોમાં આજે જોવા જઈએ તો મેયર સાહેબથી માંડીને ધારાસભ્ય તમામ લોકો ગાંધીનગર કંઈ ગયા છે રૂટ પર, અત્યારે ન્યાય અપાવવાનો છે। સભામાં પણ હજુ સુધી કોઈ ઉલ્લેખ આનો કરવામાં નથી આવ્યો કે બાળકો માટે શું કરીશું। આ તમામ બાબતોને લઈને આજે લેક ઝોનથી આપણી બોર્ડ ઉઠી હતી ત્યાં સુધી ગભરતા જવાનું છે।